તો મોરબીના જેતપુરમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આંદોલન પર છે। ખેતરોમાં વીજપોલ નાખવાને લઈ આંદોલન થઈ રહ્યું છે। તેવામાં હવે આ વીજપોલ આંદોલન અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે મુખ્યમંત્રી કક્ષાએ અનેક બેઠકો થઈ છે અને આગામી સમયમાં પણ થઈ રહી છે। વિભાગો દ્વારા પણ ચર્ચાઓ થઈ છે અને આ બાબતે એક સુખદ નિવારણ લાવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું। ખેડૂતોના હિતમાં જ સરકાર નિર્ણય લે છે તેવું આશ્વાસન પણ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપ્યું છે। તેમણે કહ્યું કે લાંબા ગાળાનો નિર્ણય લેવામાં આવનાર છે। ખેડૂત સમિતિની જે અત્યારે ડિમાન્ડ ચાલે છે ને જે આંદોલન સ્વરૂપે બેઠા છે, માગણી સ્વરૂપે બેઠા છે, એને પણ અમારી લાગણીઓ અમારા સુધી પહોંચી છે। આ તમામ બાબતોની મોનિટરિંગ, ચર્ચા, વાત વિશાળ હિતમાં નિર્ણય લેવાનો છે અને રાજ્યવ્યાપી નિર્ણય લેવાનો છે। ખેડૂતો એ અમારા મન ખેડૂતો છે। ખેડૂત અમારા મન રાજનીતિનું સાધન નથી। કદાચ કોઈ વિપક્ષ માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે, કોઈ સરકાર વિચાર વિરોધી માટે એ રાજનીતિનું સાધન હોઈ શકે। અમારે મન ખેડૂતો એ ખેડૂત છે, એમનું હિત એ અમારી પ્રાથમિકતા છે અને ખૂબ નિર્ણય છે। સૌથી પહેલા પત્રકારોને બોલાવીને અમે જાણ કરીશું, ખેડૂતના હિતમાં જે કાંઈ નિર્ણય થાય, લાંબા ગાળાનો નિર્ણય થાય, સ્વીકૃત નિર્ણય થાય અને જે વ્યાજબીપણું હોય એ વ્યાજબીપણાનો નિર્ણય અન્ય રાજ્યની તુલનામાં થાય, એના માટેની સતત ચર્ચા માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએ અવિરતપણે થતી રહે છે અને ચાલુ જ છે। જે કાંઈ નિર્ણય થાય, સારો નિર્ણય ખેડૂતોના હિતમાં થશે। મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી આ વિષયને લઈ રહ્યા છે। લાંબી નીતિઓ બનવાની છે, ત્યારે એ તમામને અનુકૂળ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટે સરકાર એ ચર્ચા વિભાગો સાથે, ચર્ચા અન્ય રીતે, અન્ય રાજ્યની રીતે એ મૂલ્યાંકન કરીને નિર્ણય માટે આવશે। ત્યારે ચોક્કસ અમારે આપને જણાવવાનું છે કે ખેડૂતના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે।